નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વર્તમાન સમયે ભારતીય પરંપરા, દૈવી સંસ્કૃતિ અને મનોબળની વૃદ્ધિ માટે પ્રિન્ટ ઇલેક્ટ્રોનિક્સ મીડિયાની જવાબદારી અહમ છે. ત્યારે સમાજને બાળ યુવા માણસને દેશની શ્રેષ્ઠ સંસ્કૃતિના જ્ઞાન દ્વારા ઈશ્વરીય જ્ઞાન અને રાજયોગા દ્વારા સકારાત્મક સશક્ત જીવનશૈલી તરફ વાળવા એ સમયની આવશ્યકતા છે. આ દિશામાં બ્રહ્માકુમારી દ્વારા તેના દેશભરના યુવા મીડિયા પ્રતિનિધિઓની 4 દિવસીય ટ્રેનિંગ મનમોહિની વનનગર આબુ ખાતે યોજાઈ હતી. બ્રહ્માકુમારીઝ મીડિયાના શશિકાંત ત્રિવેદીના જણાવ્યા અનુસાર મીડિયા અને પીઆર ઓફિસ દ્વારા આયોજિત ટ્રેનિંગમાં દેશના દિગ્ગજ પત્રકારોએ પોતાના અનુભવ દ્વારા મીડિયાની ખૂબી, વાસ્તવિકતા અને સમાજની માંગ પર વિસ્તારથી સમજ આપી હતી. જેના સકારાત્મક ખબરો, પ્રેરક કાર્યો કરનાર તથા સમાજને સાચી દિશા બતાવનાર મોટિવેશનલ સ્પીકરના વક્તવ્યોથી સમાજમાં પરિવર્તન વિષય ચર્ચા કરવામાં આવી હતી. જયપુરના રાજેશ અસનાની, નોઈડાના પુષ્પેન્દ્રજી, મધુબન ન્યૂઝના ડાયરેક્ટર કોમલજી, રાષ્ટ્રીય સંયોજક મીડિયા પ્રભાગ શાંતનુજી, બીકે કરુણાજી સહિત અનેક વક્તાઓએ ટ્રેનિંગ આપી હતી. આ ટ્રેનિંગમાં ગુજરાતના બ્રહ્માકુમારી પ્રતિનિધિઓએ 50ની સંખ્યામાં ભાગ લીધો હતો. ઉપસ્થિત સર્વ યુવા બ્રહ્માકુમાર ભાઈ બહેનોએ સમાજમાં શાંતિ, સદભાવ, પ્રેમ, એકતા જેવા માનવીય મૂલ્યોની સ્થાપના માટે સકારાત્મક મીડિયા માટે કામ કરવા સામૂહિક દ્રઢ સંકલ્પ લીધેલ હતો. ટ્રેનિંગમાં બ્રહ્માકુમારીઝના અનેક પદાધિકારીઓ સર્વને પોતાના પ્રવચનથી પ્રેરણા આપી હતી તથા દેશભરના પ્રિન્ટ ઇલેક્ટ્રોનિક્સ મીડિયા મહાનુભાવો જે બ્રહ્માકુમારી સાથે રહી મૂલ્યનિષ્ઠા મીડિયા માટે કાર્યરત છે તેઓનો આભાર માની કાયમ સહયોગની આશા સાથે દેશની સંસ્કૃતિને ટકાવવા સતત કાર્ય કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો.